દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પોલીસ ફરિયાદ. રજૂઆત દરમિયાન હોબાળાનો મામલો પોલીસ તપાસ હેઠળ. ગટર સમસ્યાની રજૂઆત દરમિયાન ઝપાઝપી, મોબાઈલ તોડવા અને ધમકીના આક્ષેપ. સામા પક્ષે પણ અરજી આપતા બંને તરફની તપાસ શરૂ. પાટણ નગરપાલિકામાં ભૂગર્ભ ગટરની સમસ્યાની રજૂઆત કરવા આવેલા યુવકો અને ચીફ ઓફિસર વચ્ચે થયેલા વિવાદનો મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે. પાટણ સિટી એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર હિલલબેન ઠાકર સામે ઝપાઝપી, મોબાઈલને નુકસાન પહોંચાડવા અને ધમકી આપવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ. બીજી તરફ ચીફ ઓફિસરે પણ સામા પક્ષના યુવકો વિરુદ્ધ અરજી આપતા સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ આવ્યો છે. ફરિયાદ મુજબ 18 જુલાઈના રોજ શાકુંતલ સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને હિતેશ ગેમરભાઈ દેસાઈ અને તેમના સાથીદારો નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુલાકાતના સમયને લઈને શરૂ થયેલી બોલાચાલી બાદ વાત ઉગ્ર બનતા ઝપાઝપી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન હિતેશ દેસાઈ સાથે આવેલા વિપુલ ચૌધરી મોબાઈલમાં ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા હતા. ફરિયાદ અનુસાર વિડીયો ઉતારવાનો વિરોધ કરતા ચીફ ઓફિસર તેમની તરફ ધસી આવ્યા હતા અને ઝપાઝપી દરમિયાન વિપુલ ચૌધરીના હાથમાંથી અંદાજે 24,000ની કિંમતનો મોબાઈલ જમીન પર પછાડી તોડી નાખ્યો હતો. સાથે જ ફરિયાદમાં ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની BNS સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.